નમસ્કાર મિત્રો, અત્રે તમે જોઈ રહ્યા છો વાતાવરણ એવું લાગે કે આષાઢ મહિનો હોય અને આષાઢ મહિનામાં વીજળીના ચમકારા થતા હોય ને કાળા ડિબાંગ વાદળો હોય એ અત્રે તમે જોઈ રહ્યા છો એ રોણાજ રોડ અને છાછર રોડ માવઠું 5 મિનિટ સુધી વરસાદ પડ્યો હોય. ખેડૂતો અને કેરીના ઇજારદાર ચિંતામાં હવે શું થશે. ભર બપોરે અચાનક ભારે પવન સાથે વાદળો ચડી આવતા વીજળીના ભારે ચમકારા થવા લાગ્યા છે. આ દરમિયાન વરસાદ શરૂ થયો છે. પવન અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ પણ ચાલુ છે. મળતા અહેવાલ મુજબ અત્રે વડનગરમાં એટલે કે અંબુજા વિસ્તારમાં પણ હજુ વરસાદ ચાલુ છે. કોડીનાર આસપાસ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. પવનની ગતિ 10 ને 20ની સ્પીડ હોય. આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ જે કે મેર મિત્રો અત્રે તમે જોઈ રહ્યા છો એ રોણાજ રોડ ઉપર જે રામદેવજી મહારાજનું મંદિર છે ત્યાં વાડી વિસ્તારમાં અમારે પણ એક સાઈડમાં ગાડી રાખીને એ વાડી વિસ્તારમાં આશરો લેવો પડ્યો હતો ને ત્યાંના આંગણાનું આ દ્રશ્ય છે કે જો વરસાદ કેવો પડી રહ્યો છે. સામે જે અત્રે કોડીનાર શહેર પણ તમે જોઈ રહ્યા છો. કોડીનાર શહેર ઉપર પણ કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા છે અને ખેડૂતો અને કેરીના ઇજારદારો ચિંતામાં હોય કે હવે શું થશે. કારણ કે એક તો કેરીનો પાક ઓછો છે, એના ઉપર પવન હોય અને એના ઉપર વરસાદ પડે તો કેરીમાં નુકસાન થાય તો ઇજારદારોને ખૂબ જ મુશ્કેલ પડે અને ખેડૂતોમાં અત્રે મગ પાકવાની તૈયારી હોય અને મગના પાકને પણ નુકસાન થાય. અને